થોડા દિવસો પહેલાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના નેતૃત્વની હેઠળ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો કે જેમાં નર્મદાના નીરના વધામણા કરવામાં આવ્યા। વધામણા એટલા માટે કે ડીસા તાલુકાના 25 એવા ગામો હતા કે જ્યાં સીપુ ડેમને આધારિત એમને સિંચાઈ માટે પાણી મળી રહેતું હતું, પરંતુ આ વખતે વરસાદ ઓછો થયો એટલે એ ગામડાને પાણીની બહુ તકલીફ હતી। એટલે એના માટે પ્રધાનમંત્રીની એક યોજના હેઠળ જે સીપુ ડેમ અને થરાદની જે કેનાલ છે એમાં વચ્ચેથી કે એમને નર્મદાના પાણીને એમાં છોડવામાં આવ્યું કે જેથી ખેડૂતો માટે એ સિંચાઈ માટેનું પાણી મળી રહે। એટલે થરાદ અને સીપુની લાઇનમાંથી જ્યારે નર્મદા પાણીને જ્યારે કનેક્ટ કરવામાં આવી તો જ્યારે પાણી આવ્યું તો સ્વાભાવિક છે કે ફ્રીમાં એક પબ્લિસિટી મળી જતી હોય છે। એટલે ભાજપના નેતાઓ એમાં પ્રવીણભાઈ માળી, ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, આ 3 ધારાસભ્યો અને બીજા નાના મોટા નેતાઓ અને ખેડૂતો બધા સાથે મળીને એ નર્મદાના વધામણા કરવામાં આવ્યા। સાથે જ ઘણા બધા ફોટો પાડવામાં આવ્યા, મીડિયામાં બાઇટ આપવામાં આવી કે પ્રધાનમંત્રીના વિકાસની જે વાત છે એમાં ક્યાંક લોકાર્પણ અમે પણ કરી રહ્યા છીએ અને એનો વિકાસ અમે પણ કરી રહ્યા છીએ। આ રીતની આખી ઘટના બની હતી, પરંતુ આગળ જતાં ઘટના એવી બને છે કે જેથી પ્રવીણભાઈ માળી ઉપર અનેક એવા આક્ષેપો થવા લાગે છે। 2 દિવસ જ માત્ર એ કેનાલમાં પાણી રહે છે, પછી એને બંધ કરી દેવામાં આવે છે। જોકે બંધ કરી દેવા પાછળનું કારણ કરતાં ક્યાંક પ્રવીણભાઈ માળી ઉપર અનેક એવા આક્ષેપો શરૂ થઈ જાય છે કે માત્ર આ એક ભાજપના નેતાઓ દ્વારા માત્ર એક સ્ટંટબાજી જ કરવામાં આવે છે। કોંગ્રેસના નેતાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અનેક રીતે કોંગ્રેસ પર પ્રહાર કરે છે। ક્યાંક ન્યૂઝમાં પણ આ વાત આવી જાય છે કે પ્રવીણભાઈ માળી ખેડૂતો સાથે આવી મજાક કેમ કરી, માત્ર 2 દિવસ જ શું પ્રધાનમંત્રી મોદીનો વિકાસ હતો, પ્રવીણભાઈ માળીનો વિકાસ હતો, આવી અનેક વાતોથી પ્રવીણભાઈ માળીની નિંદા કરવામાં આવે છે। પરંતુ આખી ઘટના શું હતી, કેમ પાણી બંધ કરવામાં આવ્યું, એના પાછળનું ચોક્કસ કારણ આપતા પ્રવીણભાઈ માળીએ સોશિયલ મીડિયામાં આખી એની પોસ્ટ લખી છે અને એમને એમાં બતાવ્યું એનું પાછળનું કારણ શું હતું કે કેમ બંધ કરવામાં આવ્યું છે। એ પોસ્ટ તમે જુઓ। દરેક ખેડૂત મિત્રોને જણાવવાનું કે સીપુ કેનાલ આધારિત સિંચાઈ યોજનામાં નર્મદાનું પાણી નાખવામાં આવ્યું હતું, તે બાદ તુરંત જેટકો કંપનીનું મેન્ટેનન્સ હોવાથી પાણી આવ્યું નથી। તદુપરાંત મડાલ ગામ આજુબાજુ કેટલાક લોકોના કારણે પંપ બંધ કરવા પડ્યા હતા। 2 દિવસથી સીપુ કેનાલની સફાઈ પૂરજોશમાં ચાલી રહી છે। સીપુ કેનાલમાં નર્મદાનું પાણી આપવા માટે 2 દિવસમાં પાણી કેનાલમાં આવી જશે। નર્મદાના પાણીની કોઈ કમી નથી, લાઇન ખૂબ જ લાંબી છે અને આ જ લાઇનમાં સુજલામ સુફલામની કેનાલ ભરાય છે અને આ જ કેનાલથી 200થી વધુ તળાવ ભરાય છે, માટે થોડી મુશ્કેલી છે, પરંતુ ખેડૂતો માટે જે કરવાનું થાય એ બધું જ કરવા સરકાર કટિબદ્ધ છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આપિયા કાર્યકર્તાઓ બદનામ કરવાની કોઈ તક છોડતા નથી, પરંતુ અમે એનાથી ડરવાના નથી, વધુ મજબૂત ઈરાદાની સાથે ખેડૂતોની સેવા કરવા તત્પર છીએ। લેખિતન પ્રવીણભાઈ માળી, ડીસાના ધારાસભ્ય। એટલે આ રીતે પ્રવીણભાઈ માળીએ એનું ચોક્કસ કારણ આપ્યું છે કે જેટકોનું મેન્ટેનન્સ છે, સાથે જ ઘણું બધું રિપેરિંગ ચાલુ છે, એના કારણે થોડા દિવસો માટે પાણીને બંધ કરવામાં આવ્યું છે। સાથે જ કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી ઉપર તેમને પ્રહાર કરતાં કહ્યું છે કે તેઓ કોઈ તક નથી છોડતા સરકાર ઉપર પ્રહાર કરવાની। હવે જોવાનું રહેશે કે આવનારા સમયમાં કેટલા દિવસોમાં એ ખેડૂતો માટે પાણી શરૂ થાય છે કે નહીં।